જેઠાભાઈ ભરવાડ બન્યા નાફેડના ચેરમેન। જેઠાભાઈ ભરવાડની નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ છે। ડિરેક્ટરની ચૂંટણીમાં જેઠાભાઈની પેનલને બહુમતી મળી હતી। જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલસિંહની પેનલ વચ્ચે સહમતિ બની હતી। નાફેડમાં કુલ 21 ડિરેક્ટરો નક્કી કરતા હોય છે ચેરમેન અને વાઇસ ચેરમેન। જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલસિંહની પેનલ વચ્ચે સહમતિ બની। નાફેડમાં કુલ 21 ડિરેક્ટરો ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરે છે। ગુજરાતમાંથી જેઠા ભરવાડ અને મોહન કુંડારિયાની ડિરેક્ટર તરીકે બિનહરીફ થયા છે। સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। મેહુલ, જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન બની ગયા છે, નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ છે, વધુ વિગતો? બિલકુલ સોનલ, વાત કરવામાં આવે તો જેઠાભાઈ ભરવાડ નાફેડના જે છે તે ચેરમેન બન્યા છે। ચેરમેન તરીકે તેમની વરણી થઈ છે અને તેમની ચેરમેન તરીકે જીત થઈ છે। તેમનું નામ જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યું હતું અને બે અલગ અલગ લોકો જે છે તે ચેરમેન માટે જે છે તે ચૂંટણી થઈ હતી। 21 ડિરેક્ટરો જે છે તેમાંથી જે બહુમતી જે છે તે જેઠાભાઈ ભરવાડને મળી છે। આ પહેલા ચેરમેન તરીકે નામ મોહન કુંડારિયાનું જે છે તે આવતું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નામ જે છે તે બદલી જેઠાભાઈ ભરવાડનું નામ જે છે તે મૂક્યું છે। રસપ્રદ ચોક્કસી આ નાફેડની ચૂંટણી અત્યાર સુધી રહી છે, કારણ કે આ પહેલા મોહન કુંડારિયા જયારે ફોર્મ ભર્યું હતું નાફેડના ડિરેક્ટર તરીકે, ત્યારે પણ જે છે તે 5 થી 6 અલગ અલગ નામો સોનલ જે છે તે તેમને ઉમેદવારી કરી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના જ જે સભ્યો જે છે તેમને પોતાની ઉમેદવારી કરી હતી। પરંતુ અંતિમ સમયમાં મોહન કુંડારિયા જે છે તેમની જે ચૂંટણી જે છે જે તે સમયે તેમના સમયે તેઓ બિનહરીફ જે છે રહ્યા હતા અને અન્ય ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું। આજે ચેરમેન અને 2 વાઇસ ચેરમેન, કારણ કે જે બંધારણ છે નાફેડનું તે પ્રમાણે 2 વાઇસ ચેરમેન હોય છે અને તેના માટે ચૂંટણી જે છે તે યોજાઈ હતી। જે 2 વાઇસ ચેરમેન કોણ કોણ બન્યા છે તે હજુ નામ સામે સોનલ આવ્યા નથી, પરંતુ જેઠા ભરવાડ જે છે તે જે છે તે ચેરમેન બની ચૂક્યા છે અને તેમને જે પેનલ જે સામે હતી તેની સામે તેમને બહુમતી મળી છે અને તેમની જે નામ જે છે તે ચેરમેન તરીકે મૂકવામાં આવ્યું છે। જી સોનલ। મેહુલ, ઘણા બધા સવાલો, સૌથી પહેલા તો જેઠાભાઈ ભરવાડને આપણે અભિનંદન પાઠવીએ, પરંતુ મેન્ડેટને લઈને પણ આ પહેલા વિવાદ સામે આવી ચૂકેલા છે, એને લઈને કોઈ વિગતો સામે આવી હતી? બિલકુલથી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ જે છે તે સહકારી સંસ્થાઓની અંદર લાવવામાં આવી હતી। આ પહેલાની જે ચૂંટણીઓ થઈ, ઇફકોની થઈ, નાફેડની થઈ, તેમાં પણ આ રસપ્રદ જે મુદ્દાઓ જે છે તે અત્યાર સુધીના રહ્યા છે। પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો મહત્વનો મુદ્દો જે ચેરમેનની પદનો હતો। ચેરમેનની પદની અંદર પહેલા એવું માનવામાં આવ્યું હતું કે મોહન કુંડારિયા જે છે તે જે છે તેમનું નામ આપવામાં આવશે, પરંતુ હવે પછી જે નામ જે આપવામાં આવી રહ્યું છે તેની અંદર ક્યાંક ને ક્યાંક સ્થિતિ અલગ થઈ રહી છે। હવે પછી જે સ્થિતિ છે તેની અંદર ચેરમેન તરીકે જે નામ આપવામાં આવ્યું છે, જેઠા ભરવાડનું નામ સામે આવ્યું છે અને તેઓ હવે બિનહરીફ જે છે તે ચૂંટાઈને આવ્યા છે અને ચૂંટણી જે છે તે ચેરમેન તરીકેની જે પૂર્ણ થઈ છે। હવે 2 વાઇસ ચેરમેન જે છે તેની પરિસ્થિતિ શું થાય છે, જેમ જેમ વિગતો જે સામે આવી રહી છે તેમ જે વિગતો આપણે આપતા રહીશું, પરંતુ નાફેડની અંદર ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ જે છે તે બિનહરીફ જે તેમની વિજય જે છે તે ચૂંટણીની અંદર થયો છે અને તેઓ હવે ચેરમેન બન્યા છે। જી, આપ જણાવી રહ્યા છો કે નાફેડમાં 2 વાઇસ ચેરમેન હોય છે, કોના કોના નામની ચર્ચાઓ ત્યારે ચાલી રહી છે તે વિશે કોઈ માહિતી છે આપની પાસે? નહીં સુનો, હજુ સુધી નામ સામે નથી આવ્યા, કારણ કે તેમાં ચૂંટણી થાય છે કે કેમ તે જોવાનું રહેશે। અન્ય રાજ્યોની અંદર પણ આ બેઠકો જે છે તે સમાવવા આવતી હોય છે અને ભારતીય જનતા પાર્ટી જે અનેક પ્રદેશોની અંદર જે સરકારો જે છે તેમાં અન્ય રાજ્યોમાંથી પણ નામ જે છે તે સામે આવી શકે છે। અન્ય રાજ્યોમાંથી કયા કયા નામ સામે આવે છે તે જોવાનું રહેશે। દિલ્હીથી તમામ જે વિગતો જે છે તે ધીરે ધીરે સામે આવી રહી છે। હવે ચેરમેનના જે છે તેની જે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને જેઠાભાઈ ભરવાડ ચેરમેન થયા છે, ત્યારે વાઇસ ચેરમેન કોણ કોણ બને છે તે જોવાનું રહેશે। હવે પછીની જે પ્રક્રિયા છે તે વાઇસ ચેરમેનના સંદર્ભમાં છે અને તેની વિગતો હવે ધીરે ધીરે દિલ્હીથી સામે આવશે। જી, આભાર તમામ વિગતો માટે મેહુલ।